આગળ નજર પાટણ તરફ કરીએ તો પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે। પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। કુણઘેર, લખીપુર અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો, સાથે જ ગોલાપુર, માતરવાડી ગામમાં પણ વરસાદ થયો છે। પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ, ત્યારે પાટણ શહેર સહિત તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। અનેક આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। જોકે આજે વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદના કારણે તેને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ખેડૂતોને વાવણી લાયક સારો વરસાદ મળી રહ્યો હોવાના કારણે ખેડૂતોમાં ખુશી। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ભરત પ્રજાપતિ જોડાયા છે આપણી સાથે। ભરત, જણાવશો, પાટણમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે, શું સ્થિતિ હાલ વરસાદને લઈને? ચોક્કસથી જંગના પાટણ જિલ્લાના જે રીતે મેઘરાજા રીસાયો હોય એ રીતના હાથતાળી આપી રહ્યા હતા। જૂન મહિનો આખો કોરો તાકોર ગયો, બાદમાં જુલાઈ મહિનામાં શરૂઆતની અંદર જે રીતે અમી છાંટણા થયા અને ખેડૂતો દ્વારા જે વિવિધ પાકોનું વાવેતર 1,40,000 હેક્ટરથી વધુ જમીનમાં કરવામાં આવ્યું, પરંતુ મેઘરાજા જે રીતે હાથતાળી આપી રહ્યા હતા તેને લઈને જગતનો તાત ખેડૂત ચિંતાતુર જોવા મળી રહ્યો હતો। અને બીજી બાજુ અતિશય ગરમીના કારણે પણ લોકો પાટણ જિલ્લા વાસીઓ શેકાઈ રહ્યા હતા, પરંતુ સતત બે દિવસથી અવિરત અત્યારે સમગ્ર જિલ્લાની અંદર વરસાદ વરસી રહ્યો છે। પાટણ, શંખેશ્વર, સમી, રાધનપુર, સાંતલપુર સહિતના જે પંથકો છે ત્યાં આગળ ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એટલે કહી શકાય કે વહેલી સવારથી સતત બીજા દિવસે પણ અત્યારે સમગ્ર જિલ્લાની અંદર વરસાદી માહોલ છે, તેને લઈને લોકોની અંદર તો અનેરી ખુશી છે, પરંતુ સાથે સાથે જે રીતે ખેડૂતોના જે પાક મુરઝાતા હતા તેને પણ નવું જીવતદાન મળશે, કારણ કે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ ખેડૂતો માટે જાણે કે કાચા સોના સમાન વરસી રહ્યો એ રીતના વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને ખુશીના સમાચાર કહી શકાય। જી, આભાર ભરત સમગ્ર માહિતી બદલ।